નામ છે ભૌતિક પટેલ અને ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 1 કે જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે સીમિત પ્રક્રિયક વિશે. આપણો મુખ્ય ટોપિક આજે જે છે તે છે સીમિત પ્રક્રિયક. સીમિત એટલે મર્યાદા અને પ્રક્રિયક એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો એમાં ભાગ લેતા હોય છે અને નિપજો બનાવતા હોય છે એમને આપણે પ્રક્રિયક કહીએ છીએ. હવે અહીંયા આપણે મર્યાદિત પ્રક્રિયક ઓળખવાના છે. કેવી રીતે? તો દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા થાય અને બે પ્રક્રિયકો ભાગ લે છે. અહીંયા હું તમને સમજાવું એક ઉદાહરણના માધ્યમથી કે A + B જ્યારે પ્રક્રિયા કરે અને નિપજ C + D બનાવશે તો A અને B એ પ્રક્રિયકો કહેવાશે, C અને D એ નિપજો કહેવાશે. હવે અહીંયા આપણે એવું વિચારીએ કે A ના મોલ આપણી પાસે 100 છે અને B ના મોલ આપણી પાસે 70 છે. તો અહીંયા મર્યાદિત પ્રક્રિયક એટલે ઓછો પ્રક્રિયક અહીંયા કોણ થયો? A કે B? A કે B? કોણ મર્યાદિત પ્રક્રિયક થયો, કોણ ઓછો પ્રક્રિયક થયો? તમારો જવાબ હશે B. હું એવું કહું કે A ના આપણી પાસે 100 મોલ છે અને B ના 90 મોલ છે તો પણ અહીંયા મર્યાદિત પ્રક્રિયક તરીકે કોને ઓળખશો? તમે B ને ઓળખશો. બરાબર છે? તો આ વાત થઈ સીમિત પ્રક્રિયકની. પરંતુ આપણે એને દાખલા સ્વરૂપે સાબિતી કરવી છે તો આપણી પાસે પ્રશ્ન છે કે એમોનિયાના ઉત્પાદન માટે ડાયનાઇટ્રોજનનું વજન 50 કિલોગ્રામ આપવામાં આવ્યું, ડાયહાઇડ્રોજનનું વજન 10 કિલોગ્રામ આપવામાં આવ્યું. તો અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે કોયડા 1.5 માં કે એમાં સીમિત પ્રક્રિયક ઓળખો, એમાં ઓછો પ્રક્રિયક કોણ છે પહેલા તો એ ઓળખો. અને બીજો પ્રશ્ન છે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલો એમોનિયા ઉત્પન્ન થયો હશે તે પણ આપણે શોધવાનું છે. પરંતુ પહેલો પ્રશ્ન એવો છે કે સીમિત પ્રક્રિયકને ઓળખો. તો આપણે હવે ઓળખીએ સીમિત પ્રક્રિયકને. સીમિત પ્રક્રિયક ઓળખતા પહેલા હું જવાબ લખવાનું શરૂ કરું છું. જવાબ આ રીતે લખશો તમે. એક્ઝામ્પલ 1.5 આન્સર જવાબ એમાં લખશો આપેલું જે આપણને પ્રશ્નમાં આપ્યું છે તે આપણે અલગ કાઢી લેવાનું છે. N2 નું વજન બરાબર 50 કિલોગ્રામ, H2 નું વજન બરાબર 10 કિલોગ્રામ અને આ બે પ્રશ્ન 1 અને 2 જે આપણે ગણવાના છે અને 1 ને મેં અહીંયા અલગથી લખી દીધો છે. તો આગળ આપણે વાત કરીએ હવે કે આનું સાદુરૂપ કેમ કરીને અપાશે. સૌપ્રથમ તમે અહીંયા કિલોગ્રામ એકમ જોઈ રહ્યા છો, બરાબર ને? તો એને આપણે ગ્રામમાં ફેરવીએ. એને આપણે શેમાં ફેરવીશું? ગ્રામમાં. તો તમારી પાસે અહીંયા 10મા ધોરણનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તમે ટકા ગણ્યા હશે અને કેટલા પર્સન્ટેજ તમારા આવ્યા છે એ કેવી રીતે ગણો છો એનો તમને ખ્યાલ છે. તો આને પણ એ જ રીતે આપણે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા છે. કિલોગ્રામમાંથી આપણે શેમાં ફેરવવા છે? એને ગ્રામમાં. તો અહીંયા હું સ્ટેપ શું મૂકી શકું? દાખલા તરીકે હું અહીંયા તમને સમજાવવા માંગુ કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? એના કેટલા ગ્રામ થશે? 1000 ગ્રામ. આપણી પાસે ડાયનાઇટ્રોજનના કેટલા કિલોગ્રામ છે? 50. તો અહીંયા આપણે શું લખીશું? 50 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? સમજાઈ ગયું સ્ટેપ બધાને? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો 50 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? કેવી રીતે આપશો સાદુરૂપ તમે? આને સામે ગુણાકારમાં લઈ જશો એટલે 50 કિલોગ્રામ નો ગુણાકાર 1000 ગ્રામ જોડે કરીશું અને એના છેદમાં આપણે કેટલા લખી દઈશું? 1 કિલોગ્રામ. આ એના ક્યાં જશે? છેદમાં. આ તો તમને આવડે જ છે આ પદ્ધતિ. તો અહીંયા અંશ અને છેદમાં એકમો એક સમાન છે માટે કિલોગ્રામ કિલોગ્રામ એકમ કેન્સલ થશે. હવે 50 નો ગુણાકાર 1000 વડે કરી નાખીએ આપણે અને એકમ મૂકી દઈએ ગ્રામ. એના કરતા એવું પણ વિચારી લઈએ કે 5 ની પાછળ એટલે કે આગળની બાજુ 5 ની જોડે
1 2 3 અને 4 મીંડા છે તો અહીંયા આપણે શું લખી શકીશું કે એના બરાબરમાં કેટલા મીંડા લખવાના છે 1 2 3 4 અને એકમ કયો મૂકી દઈએ ગ્રામ એકમ કયો મૂકી દઈએ ગ્રામ તો આ કિલોગ્રામમાંથી ગ્રામમાં તમારે આ સ્ટેપ પરીક્ષાની અંદર લખવાની જરૂર નથી ટેસ્ટમાં લખવાની જરૂર નથી તમે સીધું લખી શકો છો 50000 ગ્રામ તો એ વાત થઈ 50000 ગ્રામ વિશેની હવે આને 10 કિલોગ્રામ ને ફેરવવા છે તો માટે થઈ અહીંયા 5 ની જગ્યાએ તમે કેટલા મૂકી દેશો 1 અહીંયા 5 ની જગ્યાએ કેટલા મૂકી દેશો 1 એટલે 10 થઈ ગયા અને એની પાછળ શૂન્ય કેટલા ઉમેરશો તમે ટોટલ 3 તો અહીંયા શું જવાબ મળવાનો છે આપણને કે 10 તો છે જ એઝ ઇટ ઇઝ આપણી પાસે અને કેટલા શૂન્ય મૂકીશું આપણે 3 અને એનો એકમ શેમાં લખશો તમે ગ્રામમાં તો આ થયું ડાયનાઇટ્રોજન નું વજન ગ્રામમાં આ થયું ડાયહાઇડ્રોજન નું વજન ગ્રામમાં પરંતુ આપણે એવું લખવાનું છે સીમિત પ્રક્રિયા તો સીમિત પ્રક્રિયા ઓળખવો છે અને વજન આપણને ગ્રામમાં આપેલું છે એક નિયમ મગજમાં ફિટ કરી લેજો કે જ્યારે તમને વજન ગ્રામમાં આપ્યું હોય બરાબર ને જ્યારે વજન ગ્રામમાં મળ્યું હોય દાખલાને આગળ વધારવો હોય તો સૌથી પહેલા મોલ શોધવા પડે સૌથી પહેલા આપણે શું શોધીશું મોલ શોધીશું તો કોઈને ખ્યાલ છે કે મોલનું સૂત્ર કયું થાય તો મોલ કોના શોધવા છે આપણે N2 ના મોલ N2 ના બરાબર આપણે કયું સૂત્ર લખી શકીએ કે વજનના છેદમાં અણુભાર વજનના છેદમાં અણુભાર આણ્વીય દળ વજનના છેદમાં અણુભાર તો અહીંયા વજન આપણે કેટલું લીધેલું છે 50000 ગ્રામ અણુભાર એક નાઇટ્રોજન પહેલા તો એવું વાત કરીએ નાઇટ્રોજનનો પરમાણુનો ક્રમાંક 7 વિડિયો નંબર 1 ની અંદર 7 સાહેબ અમને યાદ આવી ગયું 1947 એક કેન્સલ કર્યો તો સોરી 9 કેન્સલ કર્યો તો અને 7 એનો અપવાદ છે સાહેબ 7 કેવી સંખ્યા છે એકી સંખ્યા છે નિયમ શેનો આપવાનો હતો બેકી સંખ્યાનો 7 દુ 14 એક નાઇટ્રોજન નું 14 તો બે નાઇટ્રોજન નું 14 દુ 28 તો અહીંયા વજન આપણી પાસે કેટલું છે 50000 માટે અહીંયા હું કેટલા લખી દઉં છું 50000 અને એના છેદમાં અણુભાર આપણે કેટલો લખી દઈશું 28 કેટલો લખી દઈશું 28 તો અહીંયા હું જો આગળ વધું તો 50000 ના ભાગાકાર 28 દ્વારા કરવામાં આવે છે તો આપણને જવાબ અહીંયા મળે છે 1785.71 અહીં આસપાસ થોડો પ્લસ ઓર માઈનસ 1-2 ડિજિટ નો ફેર આવશે પરંતુ આ જવાબ તમને મળશે હવે અહીંયા તમને ખ્યાલ છે કે દાખલા તરીકે દશાંશ ચિહ્ન પ્રમાણે હું અહીંયા બે આંક રાખવા માંગુ છું તો મારે આ પોઈન્ટને જમણા હાથથી ડાબા તરફ ખસેડવાનો છે તો એનો અર્થ એવો ખરો કે અહીંયા જવાબ બની જવો જોઈએ 17.8571 હું આવું કહેવા માંગુ છું 1785 પોઈન્ટ છે પણ મારે 17.85 કરવો છે તો હું 5 થી આ બાજુમાં આવ્યો 1 પોઈન્ટ 8 થી આ બાજુમાં આવ્યો બીજો પોઈન્ટ હું કેટલા પોઈન્ટ ખસ્યો 2 પોઈન્ટ કેટલા આંક ખસ્યો 2 આંક 5 અને 8 તો એ પોઈન્ટ અહીંયા આવી ગયો અને અહીંયા હું 10 ની ઘાતાંક મૂકીશ કેટલી 2 કારણ કે હું કેટલા આંક ખસ્યો 2 આંક ખસ્યો જમણેથી કઈ તરફ ગયો ડાબે તરફ હમણાં ડાબેથી જમણે તરફ વધતો અહીંયા સંજ્ઞા માઈનસ આવે કઈ આવે માઈનસ હવે આ તો એ નિયમ થયો જે કે આપણે વિડિયો આખો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કેવી રીતે એને દશાંશમાં ફેરવવા એક નિયમ ત્યાં એ પણ હતો કે જો તમે આ પોઈન્ટ પછીના આંકડાઓ છે એમાં કોઈ આંક એવો છે કે જે એકી સંખ્યા છે અને એના પછીનો આંક 5 થી મોટો છે યાદ રાખજો
આ એકી સંખ્યા છે, એના પછીનો આંક 5 થી મોટો છે, તો તમે આગળના રાઉન્ડ ડિજિટ, આગળની પૂર્ણાંક સંખ્યામાં ફેરવી શકશો, એક આંક વધારી શકશો. પરંતુ જો અહીંયા બેકી આંક હોત, 6 હોત, 4 હોય, તો આપણે એમાં એક ઉમેરી શકતા નથી. આ નિયમનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા છીએ. તો એનો જવાબ હું કેટલો લખી શકીશ? એનો જવાબ હું લખીશ 17.86. અને હું શું શોધી લાવ્યો છું? મોલ. માટે અહીંયા હું લખી દઉં છું કે 17.86 મોલ. કોના? ડાયનાઇટ્રોજનના. આ જ રીતે તમે મોલ નાઇટ્રોજનને બદલે હવે અહીંયા તમે શું લખશો? મોલ હાઇડ્રોજનના. શું લખશો અહીંયા તમે? મોલ હાઇડ્રોજનના. તો ચલો આપણે અહીંયા દાખલો આગળ ગણી લઈએ કે અહીંયા હું લખવા માંગુ છું મોલ હાઇડ્રોજનના બરાબર સૂત્ર કયું બનશે? વજનના છેદમાં અણુભાર આણ્વીય દળ. તમે શબ્દનો પ્રયોગ કરી શકો છો. વજન આપણી પાસે કેટલું છે? અહીંયા વજન છે આપણી પાસે, અહીંયા લખી દઉં છું, વજન છે આપણી પાસે 10,000 ગ્રામ. અણુભાર એક હાઇડ્રોજનનો 1 તો 2 ના 2, એટલે આપણો જવાબ અહીંયા કેટલો થઈ જશે? 5000 થઈ જશે. અને હવે આને દશાંશ ચિહ્ન પ્રમાણે 5.0 જો કરવા હોય તો અહીંયા શું લખીશ? 5 ના ગુણાકારમાં 10 ની હું કેટલા પોઈન્ટ ઘસ્યો? 1 2 3, તો 10 ની 3 ઘાત. અને આપણે શું શોધી લાવ્યા? મોલ. તો અહીંયા હું મોલ કેટલા લખી દઉં છું? 5 ના ગુણાકારમાં 10 ની 3 ઘાત મોલ. આ વાત કરી મોલ વિશેની. પ્રશ્નને ફરી એકવાર જોઈ લઈએ કે સીમિત પ્રક્રિયક ઓળખો. તો પહેલા તો પ્રક્રિયા લખીએ આપણે કે પ્રક્રિયા કેમની લખાશે. પ્રક્રિયા આ રીતે લખીશું N2 H2 gives twice time ammonia. અથવા જો તમારે સંતુલન શીખવું છે તો હું શીખવાડી દઉં કે આ કેવી રીતે twice લખ્યું ડાયરેક્ટ. તો N2 અને H2 એ પ્રક્રિયા કરીને એમોનિયા બનાવે. હેબર વિધિ આપણે 10મા ધોરણમાં અભ્યાસ કરેલો છે. નાઇટ્રોજનના પરમાણુની સંખ્યા 2 સામે 1 એટલે સહગુણક મૂકી દો 2. હાઇડ્રોજન થયા 3 દુ 6, અહીંયા 2 છે, 2 નો ગુણક 3 એટલે 2 તરી 6. તો આ પ્રક્રિયાને સંતુલિત કરી. હવે આપણે એક કોન્સેપ્ટ ભણેલા છે કોઈ પણ પ્રક્રિયાઓ માટે કે આ ડાયનાઇટ્રોજનની આગળ 1 લખ્યો છે તો એના મોલ કેટલા છે? 1. H2 ની આગળ 3 લખ્યો છે તો એના મોલ કેટલા? 3. તો હવે બોલો એમોનિયાના મોલ કેટલા? 2. આના ઉપરથી આપણે એવો વિચાર કરી રહ્યા છીએ કે 1 મોલ ડાયનાઇટ્રોજનને કેટલા મોલ ડાયહાઇડ્રોજન જોઈએ? 3. 1 મોલ નાઇટ્રોજનને કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? 3. આપણી પાસે કેટલા મોલ છે? 17.86 ગુણાકારમાં 10 ની 2 ઘાત મોલ છે. તો હવે આને આપણે સ્ટેપમાં કેવી રીતે લખીશું? તો વાક્યને સમજી લેજો. 1 મોલ ડાયનાઇટ્રોજનને 3 મોલ કોની જરૂર પડશે? H2 ની જરૂર પડે. કોની જરૂર પડશે? H2 ની જરૂર પડે. 1 મોલ ડાયનાઇટ્રોજનને 3 મોલ ડાયહાઇડ્રોજનની જરૂર પડે. તો આપણી પાસે કેટલા મોલ અવેલેબલ છે? કેટલા મોલ ખોરીના હતા? 17.86 ગુણાકારમાં 10 ની 2 ઘાત મોલ ડાયનાઇટ્રોજનને કેટલા મોલ હાઇડ્રોજનની જરૂર પડશે? તો હાલ બધાને સ્ટેપ મૂકતા 1 મોલ માટે 3 મોલ, તો આટલા મોલ માટે કેટલા મોલ? તો આ જશે અંશમાં ગુણાકારમાં. માટે આપણું આગળનું સ્ટેપ શું બની જશે? 17.86 ગુણાકારમાં 10 ની 2 ઘાત નો ગુણાકાર 3 સાથે અને એનો ભાગાકાર 1 સાથે. એટલે 17.86 નો ગુણાકાર 3 વડે કરો તમે. કેટલો જવાબ મળ્યો તમને? જવાબ મળશે તમને 53.58. કેટલો જવાબ મળશે? 53.58. અહીંયા 10 ની કેટલી ઘાત છે? 2. હવે વળી પાછું જે પરિસ્થિતિ અહીંયા થઈ હતી તે
મારે આને 5 પોઈન્ટમાં કન્વર્ટ કરવું છે. 5.358 કરી દેવા છે. હું લખી બતાવું તમને. 5.358 આવું કરવું છે. તો 10 ની 2 ઘાત તો હતી જ. આપણે જમણી તરફથી ડાબી તરફ એક જ ડિજિટ ખસ્યા, એક જ આંક ખસ્યા, તો 2 માં 1 ઉમેરવો કે 2 માં 1 બાદ કરવો? 1 ઉમેરવો. તો 10 ની કેટલા ઘાત મળશે? 3 ઘાત. નિયમ એ પણ છે કે જો આ એકી સંખ્યા છે ને એના પછીની સંખ્યા 5 થી મોટી છે તો આમાં તમે એક આંક ઉમેરી શકો છો. એકી સંખ્યા છે માટે 4 હોત 6 હોત તો તમે ઉમેરી શકતા ન હતા. તો અહીંયા જવાબ કેટલો મળશે? 5.3 અને 5 એમાં 1 ઉમેરો 6 ગુણાકારમાં 10 ની 3 ઘાત અને તેનો જવાબ છે મોલ. કોની જરૂર પડશે? H2 ની. મોલ H2 જોઈશે. આટલા મોલ આપણને શું જોઈશે? H2 ના જોઈશે. હવે આટલા મોલ H2 ના જોઈશે. આપણી પાસે કેટલા મોલ છે? 5 ના ગુણાકારમાં 10 ની 3 ઘાત મોલ છે. આપણને જોઈએ છે 5.36. તો આપણી જોડે હાઇડ્રોજન વધારે છે કે ઓછો છે એવું કહેવાશે? હાઇડ્રોજન આપણી પાસે કેવો છે? ઓછો છે. 10 ની 3 10 ની 3 ઘાત તો બંને બાજુ છે. અહીંયા 5 જ. હું તમને સમજાવું. આ 5 જ ગ્રામ છે એવું સમજો. અને આ 5.36 ગ્રામ જોઈએ છે. તો 0.36 ગ્રામ કેવો છે? ઓછો. તો અહીંયા આપણે એક વાક્ય લખીશું. વાક્ય શું લખીશું? કે પ્રક્રિયા માટે 5.36 ગુણાકારમાં 10 ની 3 ઘાત મોલ હાઇડ્રોજનની જરૂર પડે છે, પરંતુ આપણી પાસે 5 ના ગુણાકારમાં 10 ની 3 ઘાત મોલ હાઇડ્રોજન હાજર છે. માટે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે. માટે હાઇડ્રોજન કેવો છે? સીમિત પ્રક્રિયક છે. તો આ વાત થઈ સીમિત પ્રક્રિયક શોધવા માટેની. હવે વાત કરવી છે બીજા પ્રશ્નની. કેટલો એમોનિયા ઉત્પન્ન થશે? એટલે અહીંયા મેં લખી દીધું કે કેટલો એમોનિયા ઉત્પન્ન થશે. અને અહીંયા વાક્ય જે મેં તમને કહ્યું છે તે કે એમોનિયાની બનાવટમાં આપણે આટલા મોલ હાઇડ્રોજન જોઈએ, પરંતુ આપણી પાસે આટલા જ મોલ હાઇડ્રોજન છે, માટે ડાયહાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક છે. એ વાક્ય તમે અહીંયા લખશો. હવે વાત કરવી છે કેટલો એમોનિયા ઉત્પન્ન થશે. તો એમોનિયા ઉત્પન્ન કરવા માટે ફરી પાછી પ્રક્રિયા ઉપર ધ્યાન રાખો કે આ કેટલા મોલ ડાયહાઇડ્રોજન વપરાય છે? 3. અને કેટલા મોલ એમોનિયાના મળે છે? 2. આપણી પાસે કેટલા મોલ છે? 5 ગુણાકારમાં 10 ની 3 ઘાત. તો એ કેટલો એમોનિયા આપશે? એનો પ્રશ્ન અહીંયા બનાવીએ આપણે. અહીંયા લખીશું 3 મોલ H2 એ 2 મોલ શું આપતો હોય છે? એમોનિયા આપે છે. તો એ અહીંયા લખ્યું આપણે. પરંતુ આપણી પાસે H2 ના કેટલા મોલ છે? 5 ના ગુણાકારમાં 10 ની 3 ઘાત મોલ. આટલા H2 હોય તો આપણને કેટલા મોલ એમોનિયા આપે? એક આપણો પ્રશ્ન થયો. એનો અર્થ શું થયો કે 5 ગુણાકારમાં 10 ની 3 ઘાત નો ગુણાકાર કોની સાથે કરશો? 2 સાથે. અને એનો ભાગાકાર કેટલા દ્વારા કરશો? 3 દ્વારા. એટલે અહીંયા હું સ્ટેપને લખી દઉં છું કે બરાબર 5 ના ગુણાકારમાં 10 ની 3 ઘાત નો ગુણાકાર 2 સાથે અને ભાગાકાર 3 સાથે. તો 5 દુ 10 ને 10 ભાગ્યા 3 3 તરી 9. એટલે અહીંયા આપણે જવાબ લખીશું 3.3 ગુણાકારમાં 10 ની 3 ઘાત. આ મોલ આટલા મોલ એમોનિયા આપશે. આટલા મોલ શું આપે છે? એમોનિયા આપે છે. તો આ વાત કરી લીધી આપણે કે કેટલો એમોનિયા ઉત્પન્ન થશે. પણ એ તો આપણે મોલમાં શોધ્યો ને આપણને જે ડેટા આપ્યો છે એ તો બધો ગ્રામ કિલોગ્રામમાં છે. તો આ દાખલાને ક્રમશઃ આગળ વધારીએ કે મોલમાંથી આપણે એના વજન ઉપર જવું છે. તો એમોનિયાના સૂત્રને ધ્યાનથી જો. NH3 આ નાઇટ્રોજન પરમાણુનું દળ થાય 14 અને હાઇડ્રોજનનું થાય 1.
પણ હાઇડ્રોજનની કુલ સંખ્યા છે 3, તો 14 + 3 17. એટલે અહીંયા હું લખી રહ્યો છું દાખલાને આગળ કે 1 મોલ એમોનિયા બરાબર 17 ગ્રામ એમોનિયા. વાત સાચી છે મારી. 1 મોલ એમોનિયા બરાબર 17 ગ્રામ એમોનિયા. આપણી પાસે કેટલા મોલ છે? આપણી પાસે છે 3.3 મોલ એમોનિયા. તો 3.3 મોલ એમોનિયા બરાબર કેટલા ગ્રામ એમોનિયા થાય? એનો અર્થ 3.3 નો ગુણાકાર 17 સાથે. હા, 3.3 ગુણાકારમાં 10⁻³ હા. ઓકે, તો હવે એ સ્ટેપને હું અહીંયા શું લખીશ કે 17 ના ગુણાકારમાં 3.3 નો ગુણાકાર અને 10⁻³. હવે આ દાખલાનું આપણે જો સાદુરૂપ અહીંયા આપીએ તો આનો જવાબ આવતો હોય છે 56.1 ગુણાકારમાં 10⁻³ અને એનો એકમ લખીએ છીએ ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા છે તો તરત જ તમે કહેશો સાહેબ એનો જવાબ આવશે 56.1 કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય. કેટલો એમોનિયા ઉત્પન્ન થશે? 56.1 કિલોગ્રામ. કારણ કે આપણે ગ્રામને ફેરવ્યા કિલોગ્રામમાં, તો 10⁻³ કેન્સલ થઈ ગયા આગળ. હવે જ્યારે તમે ચોપડીમાં આ દાખલાને જોશો તો અહીંયા 28.09 કે અહીંયા 2.016 સમથિંગ એવા મૂલ્ય લીધા છે અનુભારના. તો એ એવા મૂલ્ય લેવામાં આવ્યા છે અનુભારના કે જેની અંદર જે પૂર્ણતઃ મૂલ્ય છે તે લીધેલા છે. પરંતુ તમે દાખલા ગણવા માટે આ રાઉન્ડ ફિગરનો ઉપયોગ પણ સાથે કરી શકો છો. અહીંયા 2 લખીએ કે 2.016 લખીશું એ થોડો ઘણો જવાબમાં ફેર પડશે, પણ માર્ક્સમાં ત્યાં કોઈ ફેર પડતો નથી. કારણ કે એ 4.96 છે, આપણી પાસે 5 જવાબ છે. એટલે આપણે આ મૂલ્યથી પણ આ દાખલો ગણી શકીએ છીએ. તો આમાં સીમિત પ્રક્રિયક ડાયહાઇડ્રોજન થશે અને આટલા કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. તો આ છે કોયડા 1.5 ની વાત.